જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો જો આજથી આપણે ડાયટ પ્લાનનો પહેલો દિવસ શરૂ કરીશું બધા, અને જે લોકોને જોડાવવું હોય તમે જોઈન કરી શકો છો। અને આજનો આ વિડીયો હું આજે મૂકીશ, રવિવાર છે, કાલથી સોમવાર છે, તમારે ફોલો કરવાનું છે। અને ખાસ આપણે 8 દિવસનું છે, તો 8 દિવસમાં આપણે એક વાર જે આવતો હોય એમાં તમારે આપણે ગમે એ ભગવાનને માનતા હોય કે રવિવાર કોઈ રહેતા હોય, કોઈ સોમવાર રહેતા હોય કે પછી મંગળવાર રહેતા હોય, ગમે એ રહેતા હોય, તમારે એક વાર રહેવાનો છે। એટલે કાલે છે સોમવાર, તો આપણે સોમવારથી શરૂ કરશું, બરાબર। એટલે એ દિવસે તમારે કઈ રીતના ડાયટ આખું કરવાનું, સોમવારનો સોમવારે રહેવા જશે અને તમારું ડાયટ પણ પૂરું થઈ જશે, બરાબર। તો પહેલાં તો તમારે જો શું કરવાનું છે, સવારમાં જાગો ને પહેલાં એટલે 1 થી 1.5 કપ આપણે પાણી ગરમ મૂકવાનું છે। ગરમ પાણીમાં આપણે ગોખરું પાવડર ને હરડે પાવડર આવે, એટલે તમે આપણે ગાંધીની દુકાને જઈને ઓહળિયાની બધું મળતું હોય ત્યાં તમને મળી જશે, બરાબર। ગોખરું પાવડર ને હરડે પાવડર એટલે આપણે નાની ચમચી આવે ને 2 ચમચી એડ કરવાની છે ગરમ પાણીમાં। 2 ઉફાળા આવે એટલે અડધા કપ જેવું થઈ જાય ને પછી તમારે ગાળી અને થોડુંક ઠંડુ થવા દેવાનું, પછી તમારે પી જવાનું। ત્યાર પછી તમે એક્સરસાઇઝ કરી શકો કે હાલવા જતા હોય તમારે હાલવાનું, વોકિંગ કરવાનું છે, બરાબર। ત્યાંથી આવીને એટલે 7:30-8 વાગી જાય ને પછી તમારે ચા તમે લઈ શકો। આમાં જો સુગર આપણે મૂકી દેવાની છે, ચા ખાલી શું આપણે બદલાવાની છે કે ચા આપણે તમે 1 કપ લો ને એની અંદર આપણે સાકર નાખવાની છે, ખાંડ આવે એડ કરવાની નથી, બરાબર। તમે સાકર લઈ શકો ખાંડની જગ્યાએ, એટલે 1 કપ તમે ચા પી શકો। હારે તમે આજે આપણે સોમવાર છે તો એની જગ્યાએ તમારે કાંઈ બીજું ફૂડ નથી લેવા, એની જગ્યાએ તમે ફ્રૂટ ગમે એ લઈ શકો, બરાબર। તે વધારે હેવી કેલેરીવાળા ફૂડ ન લેવા, ચીકુ છે, કેળા છે, એવું તમે સફરજન છે કે પપૈયું છે કે એવું બધું તમે ખાય, તો પપૈયું ખાવ ને તો વધારે સારું, બરાબર। પપૈયું લઈ લેવાનું છે આપણે 8-8:30। અને તમારે ખાસ કેમ કે હમણાં તમે 8 દિવસ ફોલો કરશો એટલે આપણે એક ડ્રિંક બનાવશું પીવાનું, એ તમારે કેટલા વાગ્યે લેવાનું છે, આજથી કે તમારે 11 વાગ્યે, 10:30 11 વાગ્યે તમારે એ પાણી પીવાનું છે। એ છે શેકેલા જીરાનો પાવડર, તમે આપણે તાવડી હોય એમાં જીરું શેકી નાખવાનું, બરાબર। અને જીરું શેકી અને એને આપણે ક્રશ કરી લેવાનું છે, એકદમ ઝીણો પાવડર કરી નાખવાનો। હવે એના પાવડર છે એ તમારે 1 ગ્લાસ પાણી લેવાનું, એને ગરમ નથી કરવાનું, ઠંડા પાણીમાં જ લેવાનું છે, અને એમાં તમારે અડધું લીંબુ નાખવાનું છે। એ તમારે 9:30 કે 10 વાગ્યા 10 થી 10:30ની આજુબાજુમાં તમારે એ પાણી લઈ લેવાનું છે। અને ત્યાર પછી આપણે જમવાની અડધી-પોણી કલાકની વાર હોય ત્યારે આપણે તમારે સલાડ લેવાનું છે। સલાડમાં તમે કોબી છે, બીટ છે, કાકડી છે, ટમાટા છે અને ઘણી બધી વસ્તુ આવે, એટલે સલાડ તમારે એક ડીશ ભરીને તમારે લેવું। ફાઇબર લેવું જરૂરી છે, જો તમે ફાઇબર લેશો ને તો જ તમારો વેટ લોસ થશે, બરાબર। એટલે તમને જે ભાવતા હોય શાકભાજી અને એ તમે એમાં લઈ શકો, અત્યારે જે આપણે માર્કેટમાં આવતા હોય, બરાબર। તો એ વખતે તમારે ફ્રૂટ નથી ખાવાનું, સલાડ જ લેવાનું છે, બરાબર। અને કોઈને જો પાચનની તકલીફ હોય તમને કે ભાઈ સલાડ ખાઈ છે અને પાચન થતું નથી, તો તમે ઉકાળી એક આપણે ઉભરો આવે ને એટલું પકાવી લેવાનું પછી ખાવાનું, બહુ નથી પકાવવાનું, બરાબર। અને બીટ છે એને પણ આપણે કટિંગ કરી, જેની આપણે બટેકાની પતરી પાડી એવી રીતના પતરી પાડી અને બીટને પણ તમે ઉકાળી અને પછી તમે ખાઈ શકો, એટલે તમને ભાવશે, નકર એમને બીટ તમને નહીં ભાવે। અને બીજું છે આપણે બપોરના સમય આવી ગયા એટલે સોમવાર છે એટલે આપણે આજે ફરાળ કરવાનું હોય, એટલે બપોરે તમારે દૂધીની ખીચડી બનાવવાની છે। હવે તમે એમ કહેતા હશો કે દૂધીની ખીચડી તો કેમ બનતી છે, બરાબર। એટલે હું એ રેસીપી આપણે ખાસ અલગથી વિડીયો બનાવીને હું તમને કાલ શેર કરીશ। એટલે અત્યારે હું આમાં કહી દઉં છું, જો તમારે બનાવવી હોય તો દૂધીને આપણે ખમણી નાખવાની છે, સાલ ઉતારીને દૂધીને ખમણી અને આપણે એમાં 1 ચમચી ઘી મૂકવાનું છે કડાઈમાં, થોડુંક અમથું જીરું નાખીને દૂધીને એમાં નાખી દેવાની, પછી અંદર આદુ મરચાંની પેસ્ટ અને મીઠું છે એ થોડું ઘણું નાખવાનું, હળદર છે, ધાણા જીરું, આપણે રૂટીન મસાલા જે આપણે વાપરતા હોય, બરાબર। એટલે થોડીક વાર તમે કરશો ને એટલે સડી જશે, સહેજ પાણી નાખીને સડવા દેવાની। ઉતારવા ટાણે એમાં તમારે આપણે શીંગ હોય, એટલે ખારી શીંગ નહીં, આપણે માંડવી હોય એને ખાંડી એનો ભૂકો તમે એટલોક નાખી શકો એની અંદર, બરાબર। એટલે એ તમે મસ્ત એકદમ એવી ટેસ્ટી બનશે, એમાં કોથમીર નાખી શકો, લીંબુ નાખી શકો, એટલે દૂધીની ખીચડી છે, એમાં કોઈ દાળ ચોખા એવું કાંઈ નહીં આવે। એ તમારે, અને એની સાથે 1 કપ દહીં લેવાનું છે, એટલે તેથી સોમવારનું આપણે બપોરનું જમવાનું થઈ ગયું, બરાબર। ત્યાર પછી આપણે બપોર પછી સાંજના ભૂખ લાગે તો એની જગ્યાએ તમે શીંગના દાણા 10 દાણા લેવાના છે અને એટલો ગોળ લેવાનો છે, બરાબર। એ તમે ખાઈ શકો કે અથવા કોઈ ફ્રૂટ તમે ખાઈ શકો। અને પાણી છે એ આખો દિવસનું તમારે પીવાનું છે, બને ને શરૂઆતથી તમારે 3 લીટર પૂગી જાવ તો વધારે સારું, બરાબર। મેં આગળ કીધું તેમ કે ગરમ કરી એટલે તમને ભારે પાણી નહીં પડે, ગરમ કરીને રાખી દેવાનું, ઠરી જાય પછી પીવાનું પાકેલું પાણી। ત્યાર પછી આપણે સાંજનો સમય થઈ ગયો, એટલે સોમવાર છે એટલે આપણે સાંજે ભૂખ તો લાગશે જ, બરાબર। એટલે સાંજે તમારે બનાવવાની છે આપણે
આવડે સાંબાની ખીચડી, આંબુ આવે કોઈ મોરૈયો કે એની તમારે એમાં બટેકા એડ નથી કરવાના, ટમેટું મરચું તમે નાખી શકો, બરાબર. આમાં બટેકું આપણે નાખવાનું નથી. જ્યાં લગી આપણે પ્લાન આવે ત્યાં લગી સુગર છે, બટેકા છે અને ઘઉંની વસ્તુ છોડીએ તો વધારે સારું હોય, બરાબર. એટલે આપણે સોમવાર છે એટલે તમે એની જગ્યાએ સાંબાની ખીચડી એ ટમેટું કે નાખી એ તમે મરચાં કે બધું વેજીટેબલ ગાજર નાખી શકો ભાવે તો, અને એની સાથે 1 કપ દહીં લઈ શકો, બરાબર. તો એ તમારે સાંજનું થઈ ગયું, બરાબર. તો આ તમારો આખો દિવસનો સોમવારનો ડાયટ પ્લાન છે. તમારે આ સોમવાર રહેવાનો છે. એટલે આપણે તો ભગવાનનું કામ થઈ જાય, સોમવાર અમથા તો રહેવાના ન હોય, સોમવારે રહેવાય જાય અને થોડુંક આપણે ડાયટ ફોલો થઈ જાય. પાણી છે ને તમારે પ્રોપર પૂરું કરવાનું છે. જેમ જેમ તમે વધારતા જાઓ થોડું થોડું વધતું જશે, બરાબર. એટલે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અને હા, આપણો ડાયટ પ્લાન આ બધું પૂરું થાય ત્યાં લગી એક ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ બહારનો ખોરાક કે તળેલો કે હેવી ખોરાક લેવાનો નથી. એટલે અમુક સમય માટે જ આપણે કંટ્રોલ કરાવશું, બરાબર. પછી આગળ આપણે જાતા હું તમને સામેથી જ કહીશ કે તમે આ વસ્તુ તમે એટલા પ્રમાણમાં ખાઈ શકો. પણ અત્યારે છે ને આપણે હેલ્થ જર્ની શરૂ કરી છે ને અત્યારે તમારે બધું સ્ટોપ કરવું પડશે. કે બહારનું વડાપાવ છે, દાબેલી છે કે એવા બધા ભારે ખોરાક છે તળેલા ઘીવાળા, એ તમારે લેવાનું નથી, બરાબર. વધારે તેલવાળું હોય, ફ્રાય કરેલું હોય એવું લેવાનું નથી. અને તમને મજા આવશે. રોજ રોજ હું તમને અલગ અલગ ડાયટ પ્લાન આપીશ, તમને અલગ અલગ બધું જમવાનું મળશે, બરાબર. એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને બપોરે તમે ગમે ત્યારે જમી લો. એટલે આજ સોમવાર છે એટલે નથી જમવાનું, બાકી કાયમ આપણે જમવાનું છે. એટલે જમવામાં તમને અલગ અલગ સબ્જી કઈ બનાવવાની કે કઈ દાળ બનાવવાની એ પણ હું તમને કહીશ. અને એની સાથે તમારે શું સલાડ લઈ શકો, કેટલા પ્રમાણમાં તમારે તેલ એડ કરવાનું એ તમને હું બધું બતાવીશ, બરાબર. તો એ ખાસ કરવાનું. તમે 1 મહિનો કરશો ને, આ હું તો એમ કહું છું, તો ખાસું એવું 7થી 8 કિલો તમે વજન ઘટાડી શકશો. અને આ બધી વસ્તુ શું છે, એવું તો આપણા ઘરમાં અવેલેબલ હોય છે, આમાં કોઈ ખર્ચો કાંઈ છે નહીં. આપણે જે ખાતા હોય એમાંથી જ. પણ કેટલું ખાવું, કેમ ખાવું એ બધું આપણે કંટ્રોલ કરીને બધું આમાં કરવાનું છે. તો આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે. આજે સોમવારનું આપણે આ ડાયટ પ્લાન છે, બરાબર. હવે આ તમારે ફોલો કરવાનું છે આજનો, બરાબર. તો બધા જોઈન્ટ થઈ જાજો આજે. અને આ વિડીયો મારો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા તમારા હમણાં 8 દિવસ આપણે નવો બધો વિડીયો આવશે, નવી નવી બધી હું રેસીપી પણ અલગથી આ વિડીયો કરતાં પાછી બીજામાં હું શેર કરીશ, બરાબર. અને આ જ ચેનલમાં આવશે રેસીપીથી. તો આવજો. જય માતાજી, જય ભોલેનાથ.